પડી લો. આપણે ભણ્યા છે, આપણને ખબર પડે ને ઇંગ્લિશમાં શું લખ્યું છે કાંઈ ખબર પડે. ડૉક્ટર પાસે જાઓ ને એટલે ડૉક્ટર ઓલી ચિઠ્ઠી લખી આપે ને એમાં નકરા લીટા જ કર્યા હોય. જો હા, આપણને એમ થાય કે આપણને નથી હૂજતું, આ દુકાનવાળાને કેમ હૂજતું હોય છે. પણ એ દુકાનવાળાને ખબર પડી જાય કે આ ઈ જ ગોળી છે. હવે તમે કેટલો મોટો ભરોસો તમે જોજો. એક સામાન્ય જો ડોક્ટર ઉપર ભરોસો હોય, એક વૈદ ઉપર ભરોસો હોય, તો ભલા માણા જેને આપણા ભજનમાં હાડકા આપી દીધા એની ઉપર ભરોસા ના હોય. કેવડો મોટો ભરોસો. એક વૈદ જો આપણને ટીકડી લખી આપે, જે દવા લખી આપે, આપણે કોઈ દી ડોક્ટરને પૂછ્યું કે મને મટી જાય છે? આ તમારા બધાના અનુભવ કહું છું, જીવંત અનુભવ. તમે જો ડોક્ટર જે દવા આપે, કોઈ દી આપણે પાડોશીને બતાવી નહીં કે આ દવા આપીશ. કોઈ દી કીધું? લાવ્યા, ડોક્ટરે કીધું કે ભાઈ સવારે 3 ટાઈમ લઈ લેવાની, ખાધા પહેલા ખૂતા પહેલા જે કાંઈ હોય એ તમે લઈ લ્યો એટલે 6 દિવસે 5 દિવસે તાવ મટે ને મટે ને. એમ આપણા સંતો સાધુ એમ કે આ ભજે રાખો, એક દી રામ મળે ને મળે તો સમજવું. જો એ ડિગ્રી વાળા હોય ને તો આ તો ડિગ્રીના ડિગ્રી વાળા છે. જો એક સામાન્ય વૈદ ઉપર ભરોસો હોય તો આપણા સાધુ ઉપર આપણને ભરોસો ન હોય, આપણા સંતો ઉપર આપણને ભરોસો. એ જે કરી ગયા છે, જે અનુભવ એમને થયા, કાંઈ વિચારવાની જરૂર નથી કોઈ. અને હું તો એવું જ કહું છું, સાધુ પાસે જાઓ, કોઈ સંત પાસે જાઓ, ગુરુ પાસે જાઓ, ધર્મ સ્થાનમાં જાઓ એટલે બુદ્ધિ છે ને એને તો ઘરે જ મૂકીને આવો. જો બુદ્ધિ ભેગી આવી તો ભજન નહીં કરવા, તો બાજી બગાડે. બુદ્ધિની જરૂરત બુદ્ધિ ઘણી જગ્યાએ વાપરવાની, જ્યાં વાપરો અહીંયા બહુ વાપરો, પણ સાધુ પાસે બુદ્ધિ વાપરવાની જરૂર નથી, સંતો પાસે નહીં.